દરેક ભક્તોને મારા હર હર મહાદેવ. આવો ગોવર્ધન ભજન મંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ પૂરો થવાની તૈયારી છે અને ભાદરવો માસ બેસે છે અને ભાદરવા માસમાં આવતું એક ખૂબ જ પવિત્ર વ્રત એટલે કે અનંત ચૌદસ. આ વ્રત કેવી રીતે થાય, આ વ્રતની વિધિ અને વાર્તા શું છે, આવો આજે આપણે સાંભળીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મદેવ સર્વકાર્યેષુ સર્વદા. ભાદરવા માસની અજવાળી ચૌદસના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, પવિત્ર થઈને એક બાજોટ ઢાળવો, બાજોટ ઉપર કેળના પાનનો મંડપ બાંધી ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકવો, કુંભ ઉપર દર્ભના બનાવેલા શેષનાગ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી. સૂતરનો દોરો લઈને 14 ગાંઠો વાળી એ દોરાને ડાબા હાથે બાંધવો. વ્રતના દિવસે જાગરણ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું, બ્રહ્મભોજન કરાવવું, ગૌદાન કરવું, કોરા વસ્ત્રનું પણ દાન કરવું જોઈએ. આ વ્રત 14 વર્ષનું હોય છે. આ વ્રત કરનાર ઉપર ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરે છે. પ્રાચીન કાળમાં પદ્મનગર નામે એક નગરી હતી. આ નગરીમાં બદ્રિક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. પત્ની અને પતિ સાથે રહેતા. સંતાનમાં તેમને એક પુત્રી હતી. પુત્રીનું નામ મેઘા હતું. પુત્રી 5 વર્ષની થઈ ત્યારે ભદ્રા પરલોક સિધાવી ગઈ, એટલે કે ભદ્રિક એકલો પડી ગયો. ભદ્રિકે ફરી લગ્ન કર્યા. એની પત્ની આવી એટલે કે જાણે પત્ની તો અશાંતિનો અવતાર ભરેલી હતી. ઈર્ષા એના મનમાં ખૂબ જ હતી. તેનું નામ અનસૂયા હોવા છતાં પણ બધા તેને અસૂયા કહીને બોલાવે. અસૂયા જેવો ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ તેને તેના પતિને વશ કરી લીધો. 5 વર્ષની મેઘા ઉપર તો જાણે કારો કેર વર્તાવા લાગી. મેઘાને ખૂબ જ દુઃખ આપતી હતી. આખો દિવસ મેઘા પાસે કામના ઢસરડા કરાવતી. મેઘા તો ખૂબ જ રાત દિવસ ઢસરડા કરીને દુબળી પાતળી થઈ ગઈ. મેઘાને તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. આમ કરતાં કરતાં મેઘા મોટી થઈ. પુત્રીનો યૌવનકાળ આવતા ભદ્રિકને તેના હાથ પીડા કરવાની ચિંતા સતાવવા લાગી. પરંતુ અસૂયા તો જાણે કે પોતાની દીકરી હતી જ નહીં, તેથી તેને કોઈ જ તેના ઉપર લાગણી હતી નહીં. તે વિચાર કરતી કે જ્યાં તમારે આ દીકરીને પરણાવી હોય ત્યાં પરણાવજો, પરંતુ હું દહેજમાં તેને એક કાણી કોડી પણ આપવા તૈયાર નથી. આવું વિચારી અને મેઘા ખૂબ જ મોટી થઈ અને હવે ભદ્રિકને વધારે ચિંતા સતાવવા લાગી. તે વિચાર કરે છે કે દીકરીને કશું આપવાનું નથી તો મારી દીકરીનો હાથ કોણ પકડશે. એવામાં એક દિવસે ઋષભ નામે મુનિ ભદ્રિકના ઘરે આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી. ભદ્રિક તો રાજીના રેડ થઈ ગયો. મેઘાને ઋષભ મુનિ સાથે પરણાવી દીધી અને પહેર્યા લુગડે વિદાય કરી. અસૂયા તો ટાઢે પાણીએ ખસ ગઈ એવું માનીને હાશકારો કર્યો. ઋષભ મુનિ પત્નીને લઈને આશ્રમે જવા નીકળી પડ્યા. રસ્તામાં નદી આવતા સ્નાન કરવા ગયા. કાંઠે બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતા જોઈ. તેથી તેને ત્યાં જઈને સ્ત્રીઓને પૂછવા લાગી કે બહેનો, તમે કોની પૂજા કરો છો? ત્યારે એક સ્ત્રી બોલી કે ભોળી રે ભોળી, આજે ભાદરવા માસની અજવાળી ચૌદસ છે. ભગવાન વિષ્ણુને રીઝવવા અમે અનંત ચૌદસનું વ્રત કરીએ છીએ. જે સ્ત્રી અભાગણી હોય એ જ આ વ્રત ન કરે. આ સાંભળીને મેઘા તો રડવા જેવી થઈ
અને બોલી કે બહેન, કૃપા કરીને મને આ વ્રતની વિધિ કહો ને. એ સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું કે બહેન, તારે આ વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞાધારી શેર અનાજ લેજે, રાંધીને અડધું બ્રાહ્મણને અને અડધું ખાજે. એક સૂતરનો દોરો લઈ 14 ગાંઠો વાળી તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તેની પૂજા કરી ડાબા હાથે દોરો બાંધી વિષ્ણુનું સ્મરણ કર્યા કરજે. મેઘાએ તો ત્યાં જ વ્રત લઈ લીધું. સૂતરનો દોરો ડાબા હાથે બાંધી પૂજા કરીને થોડી વારે ઋષભ મુનિ આવી પહોંચ્યા. બંને આશ્રમ તરફ ચાલતા થયા. આશ્રમે જઈને ગૃહસ્થાશ્રમ માંડવાની તૈયારી કરી. ત્યાં જ ઋષભ મુનિની નજર પત્નીના ડાબા હાથે બાંધેલા દોરા ઉપર પડી અને તેમને શંકા ગઈ કે નક્કી આ સ્ત્રીએ મને વશ કરવા માટે આ દોરો બાંધ્યો છે. તેથી તેમણે દોરો તોડી નાખ્યો. દોરો તૂટતા જ મેઘાને ઘણું દુઃખ થયું અને અનંત ભગવાનની ક્ષમા યાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો. આથી ઋષભ મુનિને શંકા વધુ જઈ તેમણે દોરો ચૂલામાં નાખ્યો. જાણે અજાણે ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કરી દીધો. તેથી ભગવાન કોપાયમાન થયા. ઋષભ મુનિનો આશ્રમ બળી ગયો અને તેઓ ભિખારી જેવા થઈ ગયા. ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. દિવસે ને દિવસે એમની હાલત ખૂબ જ ખરાબ થતી ગઈ. ત્યારે મેઘાએ પોતાના પતિને સમજાવવા લાગી કે હે નાથ, જાણે અજાણે તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે, તેથી આપણી આવી અવદશા થઈ છે. માટે ગમે તેમ કરીને અનંત ભગવાનને રીઝવો. આ સાંભળીને ઋષભ મુનિને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો અને તેઓ તો અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા. રસ્તામાં એક આંબા તળે વિસામો લેવા બેઠા ત્યારે આંબો બોલ્યો કે હે મુનિ, ક્યાં જાઓ છો? ઋષભ મુનિએ બધી વાત કરી. ત્યારે આંબો બોલ્યો કે હે મુનિરાજ, મારા ફળ કોઈ ખાતું નથી, કોઈ મારી ડાળે માળો બાંધતું નથી, તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો ને. આગળ જતા ગાય મળી. તેણે જણાવ્યું કે કોઈ તેનું દૂધ પીતું નથી. ઋષભ મુનિ તેને આશ્વાસન આપીને આગળ વધ્યા. ત્યાં જ બળદ મળ્યો. તેને કહ્યું કે તેને કોઈ ગાંઠ જોડતું નથી. આગળ જતા 2 તળાવ મળ્યા. તેનું કોઈ પાણી પીતું ન હતું. આગળ જતા ગધેડો અને હાથી મળ્યા. એ બંને પણ દુઃખી હતા. ઋષભ મુનિ બધાને આશ્વાસન આપીને આગળ વધ્યા. જંગલમાં બધે અનંત ભગવાનની શોધ કરી, પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં. દિન બનીને જિંદગી જીવવા કરતાં તો મોત ભલું એમ વિચારીને ગળે ફાંસો ખાવાની તૈયારી કરી. ત્યાં જ એક બ્રાહ્મણ આવી ચડ્યો. આત્મહત્યા તો ઘોર પાપ કહેવાય. આમ કહી દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું કે હે પ્રભુ, હું તો રખડી રખડીને થાકી ગયો, પરંતુ ક્યાંય અનંત ભગવાન મને મળ્યા નહીં. માટે મારે મોતને વાલું કરવું છે. ત્યારે બ્રાહ્મણ મંદ મંદ સ્મિત કરતા બોલ્યા કે અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે આવ. બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયા. ત્યાં તો સાક્ષાત અનંત ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજ્યા હતા. મુનિ તો લાકડાની જેમ જ પગમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો. ત્યારે અનંત ભગવાને મુનિના તમામ દોષો માફ કરી અને આશીર્વાદ આપતા કહ્યું કે હે મુનિ, હવે તમે આશ્રમે સીધાવો. શ્રદ્ધાથી મારું વ્રત કરજો અને સુખી થાઓ. ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી રસ્તે જે મળ્યા હતા એ બધાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે અનંત ભગવાન બોલ્યા કે હે મુનિ, એ બધાને ગયા જન્મના પાપ નડે છે. આંબો ગયા જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો, પરંતુ કોઈ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે એ વિદ્યાનું દાન કર્યું નહીં. તમે આગળ આંબાના ફળ લેજો, તેથી તેના દુઃખનું નિવારણ થઈ જશે. ગાય પૃથ્વી હતી, બળદ ધર્મ હતો, તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી, પણ કોઈને દાન કર્યું નહીં, તેથી તેનું પાણી કોઈ પીતું નથી.
ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો, હાથી અભિમાની રાજા હતો, અને જે બ્રાહ્મણ મળ્યો હતો એ હું પોતે હતો. હવે આશ્રમે તમે સીધાવો. ઋષભ મુનિ અનંત ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે પાછા ફર્યા, અને ભાદરવા માસની અજવાળી ચૌદસ આવતા પતિ પત્ની બંનેએ વ્રત કર્યું. વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી. સમય જતાં મેઘાએ જ્ઞાની પુત્રને જન્મ આપ્યો. હે અનંત પ્રભુ, તમે જેમ મેઘાને ફળ્યા, ઋષભ મુનિને ફળ્યા, તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો. જય અનંત ભગવાન. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ.